એટલે તમે આ ડુંગળી જોઈ શકો અત્યારે આ 75 દિવસની ડુંગળી થઈ છે. આપણું ઉપરનું ફેક્ટરી છે અને નીચે ગોડાઉન છે. તો આ ફેક્ટરીમાં જેટલો પણ માલ આપણે તૈયાર કર્યો હોય એ બધો માલ હવે ફેક્ટરી ભરાઈ ગઈ હોય માલથી, તો આપણે એ બધો માલ હવે ગોડાઉનમાં લાવવાનો હોય. તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો અને અમારી ચેનલને શેર ને સબસ્ક્રાઇબ કરી અને આગળ બીજા ખેડૂતો સુધી મોકલજો કે જેથી કોઈ બી ડુંગળી વાવતા હોય ને આવતી સાલ ડુંગળી એમને વાવી હોય તો એમને આ માહિતી પૂરી કામમાં આવે. નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સફળ ગુજરાતમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ પર રમેશભાઈ ખેડૂત છે, આ મારું જ ખેતર અને મારા પ્લાનથી અને એમના પ્લાનથી જે અમે આ ડુંગળીની ખેતી કરી એ વિશે મારે તમને પૂરી માહિતી આપી કે મારે કેટલું ઉત્પાદન થશે અને કેટલી કમાણી થશે એ બધું મારા ભાઈ મોટા ભાઈ છે બંને ભાઈ ભેગા મળીને અમે ખેતી કરીએ છીએ. તો એમને કઈ પદ્ધતિથી આ ખેતી કરીએ અને કેટલું ઉત્પાદન થશે એની આપણે વિગતવાર માહિતી લઈએ અને પછી આગળ ચર્ચા કરીએ. તો રમેશભાઈ બોલો, આ ડુંગળી તમે વાવી એમાં તમને શું લાગે કે કેટલી ડુંગળીનો ઉતારો આવશે? ડુંગળીનો ઉતારો તો સારો આવશે. અંદાજે કેટલા મણ આવશે? અંદાજે 700 મણ જેવો તો ખરો. 1.25 વીઘાનું ખેતર છે, 32 ગુંઠાનું. એમાં 700 મણ જેવી થશે અંદાજ. તો હું રમેશભાઈ તમને એમ કહેવા માંગુ છું કે આ ડુંગળી તમે વાવેતર ક્યારે કર્યું હતું અને કેટલા દિવસની થઈ? અમે વાવેતર 12મા મહિનાની 5 તારીખે કર્યું હતું. હા, અને અત્યારે 75-80 દિવસથી થવા આવી છે. બરાબર. એ ડુંગળી સારી છે. હા, અને એમાં મેં ખાતર ઓર્ગેનિક થોડો ઘણો વાપર્યો છે. એક મિનિટ રમેશભાઈ, હું તમને પૂછું એ મારા ખેડૂતોને સમજવાનું હોય એટલે હું તમને જે પૂછું એ પ્રમાણે તમે અમને જવાબ આપો એટલે અમારા ખેડૂતને પૂરી માહિતી મળે. તમે એકલા બોલી જશો તો ખેડૂત એમ કહે છે એમને કે ભાઈ એમને પૂરી માહિતી મળી નથી. હું તમને કહું આનું વાવેતર તમે 5 તારીખે કર્યું હતું, તો પાયાની અંદર તમે શું ખાતર આપ્યું હતું? DAP, પછી પૃથ્વી અમૃત આપ્યું હતું. હા, પછી 15-15-15 હા એ ખાતર આપેલા, બીજો કોઈ ખાતર નહીં આપેલું. અને ઝીંક સલ્ફેટ આપ્યું હતું. હા, ઝીંક સલ્ફેટ મને યાદ છે કારણ મારું ખેતર મને યાદ છે. ખેડૂત મિત્રો તમે ધ્યાન રાખજો, હું રમેશભાઈને પૂછીશ અને હું મારો અનુભવ તમને કહીશ. હું બી મારા 10 થી 15 વર્ષનો અનુભવ ડુંગળીમાં આ ખેડૂત સાથે હોય તો કોઈ પ્રશ્ન રહી જતો હોય એના માટે હું તમને રમેશભાઈને લીધા છે. ન કોઈ એકલું માહિતી આપો તો મારા કોઈ અમુક રહી જ અને ખેડૂત મિત્રો તમે એમ કહો મને કે ભાઈ તમે મને પૂરી માહિતી આપી નથી, પછી મને કોલ કરો. એટલે રમેશભાઈ બરાબર એ આપણે મિક્સ કરીને આપી દીધેલું હતું. બરાબર. પછી આપણે જે ટ્રેક્ટરથી અને અંદર પાડા કર્યા હતા ને, પાળા કર્યા હતા 2.5 ફૂટે, 2.5 ફૂટના બેડ બનાવેલા. અને રમેશભાઈ આપણે પછી આ ખેતરની અંદર આપણે કઈ પદ્ધતિથી ડુંગળી વાવીએ? ટપક પદ્ધતિથી? ટપક પદ્ધતિ, નળીઓ પાથરી બેડ બનાવી અને નળીઓ પાથરી દીધી. તો ખેડૂત મિત્રો આ રમેશભાઈ મારું ખેતર જ છે, તો એમાં અમે એમ કરેલું હતું કે પેલા બેડ બનાવી દીધા હતા, એમાં અમે ખાતર આપી દીધું હતું. પછી ટપકની જે લાઈનો પાઇપો એ પાઇપો પાથરી દીધી હતી અને પછી એની અમે રોપણી ચાલુ કરી હતી. રોપ બી મારા ઘરનો જ હતો અને સારી ક્વોલિટીનો રોપ હતો. એટલે તમે આ ડુંગળી જોઈ શકો અત્યારે આ 75 દિવસની ડુંગળી થઈ છે. એની હાઈટ જુઓ ખાલી, આ મારી કમરથી માંડીને આટલા સુધી હાઈટ છે. તો અત્યારે પોઝિશન એવી આવીને ઊભી છે કે આ 75 દિવસની ડુંગળી થઈ ગઈ છે. તો 75 દિવસની ડુંગળી થઈ તો આપણે આવું કરવાનું શું? આજે આપણે આ એક ફેક્ટરીને આપણે એક બિઝનેસ છે બરોબર. આ બિઝનેસમાં એવું કરવાનું આપણે કે આ આપણું ઉપરનું ફેક્ટરી છે અને નીચે ગોડાઉન છે. તો આ ફેક્ટરીમાં જેટલો પણ માલ આપણે તૈયાર કર્યો હોય એ બધો માલ હવે ફેક્ટરી ભરાઈ ગઈ હોય માલથી, તો આપણે એ બધો માલ હવે ગોડાઉનમાં લાવવાનો હોય. તો આપણે ગોડાઉનમાં લાવવા માટે કે કયું ખાતર આપવાનું હોય અને કઈ રીતના એને કઈ પદ્ધતિથી આપવાનું હોય એ આપણે રમેશભાઈ જોડે અને મારા જોડેથી માહિતી લઈને અને તમારા સુધી હું પહોંચાડું છું. તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો અને અમારી ચેનલને શેર ને સબસ્ક્રાઇબ કરી અને આગળ બીજા ખેડૂતો સુધી મોકલજો કે જેથી કોઈ બી ડુંગળી વાવતા હોય ને આવતી સાલ ડુંગળી એમને વાવી હોય તો એમને આ માહિતી પૂરી કામમાં આવે. તો એટલા સુધી આપણે રમેશભાઈ વાત એટલા હતી કે આપણે ડુંગળીનું વાવેતર કરી કાઢ્યું હતું. બરાબર. એના પહેલા આપણે જે સ્પ્રે કર્યા કે મચ્છીનો કર્યો, તો થીપ્સ આવે એ મચ્છી જ કહેવાય. અને એના માટે આપણે જે ચરમી આવે એના માટે કયા સ્પ્રે કર્યા હતા? ચરમીની દવા અલગ જ આવે છે, ફંગીસાઇડ દવા આવે અને બીજી એક અલગ જ આવે બાટલી. તો બાટલી એમ હા કે અમે પહેલો સ્પ્રે મચ્છી માટે અને થીપ્સ માટે એઝોન અને થીપ્સ માટે જમ્પ બંનેને ભેગો કરી અને સ્પ્રે મારેલો હતો. એ ડુંગળી 50 દિવસની થઈ એના પછી જે 60-65 દિવસની ડુંગળી થઈ, ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો, એટલે ફોલિયો
અને જમ્પ એ થીપ્સ માટે આવે, અને ફોલિયો જે ચરમી આપણે આવતી હોય ને એ ચરમી રોગ એના માટે મેં ફોલિયો અને જમ્પની બેનો મિક્સ કરીને સ્પ્રે માર્યો હતો. રાઈટ? બરાબર. તો ખેડૂત મિત્રો તમે પણ આ રીતે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરજો. પછી ખાતરની પોઝિશન આવી. ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો કે અમે યુરિયા જ્યારે પહેલું પોણ પાયું એ વખતે જ મેં ખાલી ઓનલી ફોર આ ડુંગળીની અંદર યુરિયા નંખાયું હતું. 30 કિલો મેં યુરિયા આમાં પહેલું પોણ પાયું. તે ડુંગળી જ્યારે વાવેતર થાય એટલે પહેલી ખરેડ કેટલી આપવાની આવે રમેશભાઈ? 20 દિવસની ખરેડ આપવી પડે. ડુંગળી પછી 5 તારીખે વાયા પછી તમે 25 દિવસે પહેલું પાણ મૂક્યું હતું, અને એમાં નિંદામણનો પ્રશ્ન બનતા હોય તો તમે નિંદામણ માટે શું કરતા હો? નિંદામણ માટે એજિલ ગોલ્ડ દવા આવે એ મારી દેવાનો, પછી ફરીથી ઉગે તો પછી જાતિ નહીં દેવાની. થોડું ઘણું રહી જાય કદાચ તો પછી જાતિ નહીં લેવાય. બરાબર. અને પછી આપણે યુરિયા આપે 30 દિવસ એ વખત યુરિયા પહેલા પોણની અંદર આપણે યુરિયા આપી દીધેલું. બરાબર. એના પછી આપણે કયા કયા ખાતરનો ઉપયોગ કર્યો? હું રમેશભાઈને યાદ ના હોય તો હું જ કહું કે મારા ખેતરની દેખભાલ મેં જ કરેલી. એના પછી મેં એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સળંગ 3 પાન પાયા ત્યાં સુધી મેં એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમનો મેં મારા ટપકની પદ્ધતિથી ટપકની અંદર જ મેં પાણી છોડ્યું, એની અંદર જ ખાતર ઓગાળી એનો ગોળ કરી અને ટપકમાં છોડ્યું હતું. એટલે તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે આ ડુંગળીનો વિકાસ કેટલો. તો મિત્રો આપણે જે આગળ વિડીયો મૂક્યો તો કે 60 દિવસ પછી શું કરવું એ ગોવિંદભાઈ માહિતી આપેલી હતી, એ એમની રીતે માહિતી આપેલી હતી. આપણે અલગ અલગ ખેડૂતોની માહિતી લઈએ તો આપણે કંઈક બીજા ખેડૂતો શું કરે અને આપણે શું કરીએ. અત્યારે કેવું હોય કે અમુક આપણે પાડોશીની ડુંગળી સારી હોય અને આપણી ડુંગળી થોડી વીક લાગતી હોય તો આપણે એમ કહીએ કે પાડોશીએ શું નાખ્યું તો એની ડુંગળી સારી. તો આ એ જ રીતે તમને હું સમજાવવા માગું છું કે આ ડુંગળી માધુપુરાની અંદર હાલ નંબર 1 ઉપર છે. આ તમે એને 70 દિવસની ડુંગળી તમે જોઈ શકો. હજી પણ એનો જે આ બધો એના તનાલ છે અને આ બધો રસ આપણે નીચે લાવવાનો. એ નીચે લાવવા માટે આગળ શું પ્રોસેસ કરવાની એના માટે હું તમને વિડીયો બનાવીને મૂકું છું. તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો. તો રમેશભાઈ આપણે 60 દિવસ સુધીની આગળની માહિતીમાં વિડીયોમાં આપી દીધેલી. તો હવે શું પ્રોસેસ કરવાની? 75 દિવસ થઈ ગયા તો હવે કયું ખાતર આપવાથી આ બધો ફેક્ટરીનો માલ આપણે ગોડાઉનમાં લાવવાનો હોય તો એના માટે પહેલું પગલું આપણે કઈ ભરવાનું, કયું ખાતરનો ઉપયોગ કરવાનો એ બોલો. 05234 નાખો, 2 સ્પ્રે મારી દેવાના. બરાબર. 05234 100 ગ્રામ એક પંપો નાખી દેવાનું. એનો સ્પ્રે મારો એટલે ઉપરની ફેક્ટરીનો માલ થયો ને સીધો ગોડાઉનમાં જતો રહે. પછી છેલ્લે 20-25 દિવસ બાકી રહી એક 0050 ના 2 સ્પ્રે મારી દેવાના, એટલે બધો માલ અંદર ફેક્ટરીનો ગોડાઉનમાં જતો રહે. સરસ. તો ખેડૂત મિત્રો રમેશભાઈ કહ્યું એ પ્રમાણે અત્યારે આપણે 75 દિવસની ડુંગળી થઈ ગઈ. તો આપણે કરવાનું શું? આમાં 05234 માં 52% ફોસ્ફરસ અને 34% પોટાશ આવે. તો આ આપણી ડુંગળી અત્યારે ફોસ્ફરસ અને પોટાશની એને જરૂરત છે. તો અત્યારે આપણે યુરિયા નાખીશું, નાઇટ્રોજનની એને જરૂર નથી. આપણે નાઇટ્રોજન તો આપી દીધું આગળ, યુરિયા આપ્યું, એમોનિયમ આપ્યું, કે જે બી આપણે ઓગળી છોટ્યું એની અંદર બધું નાઇટ્રોજન એને આવી જ ગયું. એટલે અત્યારે જો આપણે નાઇટ્રોજન વાળું ખાતર આપીશું તો છોડ એની વિચારમાં પડી જશે કે ભાઈ કે મારા આગળ વધવું, કે તમે જેટલું નાઇટ્રોજન વધારે આપશો તો હું શું આ છોડને ને વિકાસ કરવા મળશે. આ જે આપણા છોડને હું દબાવવાનો હોય એટલે બધો વિકાસ એને જે આગળ થઈ બધો નીચે લાવવાનો હોય. એટલે આપણે 05234 નાખીશું અને એનો વિકાસ જે આગળ જાય એને આપણે રોકી દઈશું. તો 05234 ના ઉપર આપણે 2 સ્પ્રે મારી દેવાના. તો ખેડૂત મિત્રો સાંભળજો તમે, 75 દિવસ પછી અઠવાડિયાની અંદર 2 સ્પ્રે કરી દેવાના કે 05234 ના. કઈ એને જે ફોસ્ફરસ અને પોટાશની એને જરૂરત છે એ સ્પ્રે મારશો હોય એટલે એને ફોસ્ફરસ અને પોટાશ મળી જશે. એટલે એનો વિકાસ કરવાનું બંધ કરશે ડુંગળી, અને બધો જે અત્યારે આપણે તણાન બધું તૈયાર કર્યું એ બધું નીચે આવશે અને ડુંગળીનું કંદ મોટું થશે. એના પછી રમેશભાઈ એના પછી આ ડુંગળીની આપણે ચરકાટ લાવવાની અને ડુંગળી ફાટના. એના માટે શું પ્રોસેસ કરવાની? એના માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન 2 આપી દેવાનું. એક સ્પ્રે મારી દેવાનું એટલે પછી એનો વધો ના આવે, ફાટે નહીં. મોટી ગમે એટલી મોટી થાય ને તો ડુંગળી ફાટે નહીં અને વજનદાર ડુંગળી બને. તો ખેડૂત મિત્રો આ રમેશભાઈને હું ખાતર તો લાઈન આપી જ દઉં અને મારી થિયરીથી જ નંખાવું. તો એમનું કહેવું એમ છે કે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરન બંને એનો પણ સ્પ્રે કરી દેવાનો અને ટપકમાં આપો તો પણ ચાલે. તો પણ ખેડૂત મિત્રો હું ખાસ અગત્યની તમને ધ્યાન રાખવા જે બાબત કહું, કેલ્શિયમ નાઇટ્રેટની સાથે કોઈ પણ રાસાયણિક ખાતરનો મિલાવટ કરવાનો નહીં. કેલ્શિયમ નાઇટ્રેટની અંદર તમે જો એનો ગોલ અલગ જ બનાવવો પડશે. જો કેલ્શિયમ નાઇટ્રેટની અંદર કોઈ બી તમે ખાતર નાખ્યું તો એ ફાટી જશે અને એનો જાડોર જેવો રગડો થઈ જશે. તો એ તમારી ટપકમાં પણ નુકસાન કરતા અને
આપણા ખાતરનો કોઈ ઉપયોગમાં આવવાના એવું કરી દેતું હોય તો તમે કેલ્શિયમ જો તમે સ્પ્રે કરવાના હોય તો કેલ્શિયમ નાઇટ્રેટનો અલગથી સ્પ્રે કરવાનો અને બોરોનનો બી અલગથી કરવાનો. બંને આપણા મનમાં ખેડૂતનું શું હોય કે એક જ મહેનતમાં પટી જાય, પણ એક જ મહેનતમાં પટ નહીં, આપણને નુકસાન કરતા હોય. એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર જ્યારે બી કોઈ બી જગ્યાએ ખેતરની અંદર કોઈ બી પાકની અંદર કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરો તો એને અલગથી જ કરવાનું. તો તમે ટપકમાં બી આપો તો પહેલા કેલ્શિયમ નાઇટ્રેટ છોડી દેવાનું, તો અડધો કલાક 15 મિનિટ થાય એટલે બોરોન આપી દેવાનું. બરાબર રમેશભાઈ? અલગ અલગ વગાડવું પડે. એને અલગ અલગ વગાડવાથી એ ફાટતું નથી, નકર એ ફાટી જતું હોય. તો ચલો વાત આવી આપણે બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટ આપવાની. છતાં પણ હજી આ તના એટલા જાડા રમેશભાઈ, હજી કેટલા દિવસ ડુંગળી ઉભી રહેશે? એમ હજી 120 દિવસ ઉભી રહ્યા બધી ટોટલી 120 દિવસ. એટલે પાછળના 20 દિવસ બાકી હોય ને એક જ 0050 ના 2 સ્પ્રે મારી દેવાના, એટલે સીધું આ બધું ફેક્ટરી તૈયાર થઈ ને બધી ગોડાઉનમાં જતી રહે. સરસ. તો ખેડૂત મિત્રો જો ધ્યાનથી સાંભળજો. પછી એન્ડમાં આપણે 10 કે 15 દિવસ ડુંગળી ગાઢવાની હોય એ વખતે 0050 0050 એટલે કે પોટાશ. હા. પોટાશ જે બેગ આવે આખી 40-50 કિલોની, એક બેગ આપણે લાવી અને ટપકમાં પિયતમાં આપી શકીએ. એ આપી શકાય, પણ સ્પ્રે કરવા તો કિલોના પાઉચે મળે. એ કેટલા ગ્રામ આપવાનું આવે? એ 100 ગ્રામ જ આપવાનું આવે. તો ખેડૂત મિત્રો જો તમારી બાજુમાં ટપકની સિંચાઈની સગવડ હોય અને પાણી હજી તમારે પાવાનું હોય તો છેલ્લા પોણની અંદર તમારે શું કરવાનું? 0050 અથવા તો પોટાશની જે આપણે 40-50 કિલોની બેગ આવે એ લાવીને છેલ્લા પોણમાં પોટાશ આપી દેવાનું. એટલે આપણે જે ડુંગળીનો કંદ રહ્યું એ આ બધો વિકાસ એનો રહે ને બધો અંદર આવી જશે. અને મેન વસ્તુ એ બોરાન આપવાનું કારણ શું હતું તમને કહું કે બોરાન આપણે આપીશું તો આપણે ક્વોલિટી પ્રમાણે માલ બનશે. તમે બજારની અંદર લઈને જશો આપણો માલ, કોઈ બી વેપારી હશે ને અને કે ડુંગળીની સાઇઝ એટલી મસ્ત હશે ને, ચરકાટ એટલો સરસ હશે ને કે વેપારી પહેલી ડુંગળી આપણી પસંદગી કરશે. કારણ કે આપણી ડુંગળીની સાઇઝ પણ એક જ ટાઈપની હશે અને એની ચરકાટ પણ એને લાઇટ સરસ હશે. રમેશભાઈ, એ વિશે તમારે શું કહેવાનું થાય અમારા ખેડૂત મિત્રોને? બોરોન થી શું ફરક પડે? બોરોન થી વજન વધે અને ચરકાટ સારો આવે ડુંગળી, સાઈઝ સારી બને અને વજનદાર ડુંગળી થાય, ભરાવદાર અને લાઇટ મારે ડુંગળી. સરસ. તો આપણો બજારમાં ભાવ એનો સારો સારો અને વજન બી સારું. તો હું તમને એમ પૂછવા માંગુ રમેશભાઈ કે આ તમારી ડુંગળી 32 ગુંઠામાં વાયેલી હ, આપણે બેને ભાગમાં જ વાય એમ જ સમજીને મને વાત કરો. તો હું ખેતરમાં મને એટલો બધો ખ્યાલ નહીં હોતો, તમે મને જે મંગાવો એ હું તમને લાઈન આપતો જ હોય. તો તમારા આનો ઉતારો કેટલો આવશે? એમ ઉતારો 700 મણ તો ધાર્યો છે. બરોબર, 700 મણ તો આવો જ જોવો. ગઈ સાલે 600 મણનો ઉતારો આવ્યો હતો. ખેડૂત મિત્રો, ગઈ સાલે આ જ ખેતરમાં મારા ડુંગળી હતી અને એનો ઉતારો 600 મણનો આવ્યો હતો. તો આ સાલે મને આ ડુંગળીની સાઈઝ જોતા એક કમ્પ્લીટલી એવી સાઈઝની ડુંગળી છે ને કે સારો એવો ઉતારો આવશે, 700 મણનો ઉતારો આવશે. તમે વેચાણ કઈ રીતના કરવાનો? વેચાણ જો આપણે અહીં ગઈ બેઠા 25 રૂપિયા આપીએ જ છીએ, ઘેરથી જ વેચવાની. પછી બહાર ઓર્ડર હોય સુરત, મુંબઈ તો 25 રૂપિયા ભાવથી અને ટેમ્પાનું ભાડું અલગ. તો લોકો મગાવો ને એટલે અસર ભરીને અપાઈ જઈએ છીએ સુરત, અમદાવાદ. બરોબર, તો 550 લઈ લેવાના અને અહીંયા બેઠા બેઠા લેવી એટલે 25 રૂપિયા આપી દેવાના. તો ખેડૂત મિત્રો, રમેશભાઈ કેવું છે અને મારું પણ એ જ પ્રશ્ન કે અમે અહીંયા ડુંગળીનું વેચાણ કરીએ, અમારે અહીંયા અમારું ડુંગળીનું માર્કેટ જ હોય. એનો વિડીયો પણ હું જ્યારે મારું વેચાણ ચાલુ થશે ડુંગળીનું, તમને એ વિડીયો પણ હું શોર્ટમાં કહો તો મોટું બનાવીને બતાવવાનો જ છું. તો આ અમે લોકો અહીંયા શું કરતા હોઈએ કે અમારી ડુંગળી જ્યારે તૈયાર થાય એટલે અમારે એનું કટિંગ કરવાનું. તો અમારા રોડ પર સગવડ સારી હોય, લીમડાની સગવડ છે રોડ ઉપર, એટલે અમે તો લીમડા નીચે લઈ જઈએ ડુંગળી અને ત્યાં એનું કટિંગ કરીએ અને પછી 1-2 દિવસ અમે સુકાવા દઈએ. પણ ટપકવાળી ડુંગળી હોય તો એને સુકાવવાની કોઈ જરૂર હોતી નથી, એટલે આપણે જાતે સુકાઈ જતી હોય અને એનું ડાયરેક્ટલી કટિંગ કરી અને અંદર બોરા ભરતા હોઈએ. અને અમે અહીંયા 500 રૂપિયાના, એટલે અમને 25 રૂપિયા કિલો કીધો એટલે 20 કિલોનો ભાવ 500 રૂપિયા થાય. એટલે 500 રૂપિયાના ભાવ અમે ડુંગળી અહીંયા વેચાણ કરતા હોઈએ અને બહાર સુરત મોકલીએ, અમદાવાદ મોકલીએ. જ્યાં પણ અમે જે સગા સંબંધી અમારા ઓર્ડરથી પહેલા ઓર્ડર ત્યાં લઈ લેતા હોય અને પછી અમને કહેતા હોય કે તમે 500 કટ્ટા કે 100 કટ્ટા કે 200 કટ્ટા મોકલો, તો અમારા ગામમાંથી ગાડી રોજ એક ભરાતી જ હોય. તો આપણે જે જગ્યાએ ઉતારવાની હોય અમે ત્યાં જગ્યાએ ઉતારી દઈએ અને ડુંગળીનો વેપાર કરતા હોઈએ. તો તમે એટલું ધ્યાનમાં રાખો કે આ 32 ગુંઠાનું મારું ખેતર એ અમે 1.25 વીઘો અને 1.5 વીઘાની વચ્ચે ગણીએ અને એમાંથી 700 મણ ડુંગળી થશે. તમે કેલ્ક્યુલેટર મારી લો કે 700 મણ ડુંગળી ગુણ્યા 500, તો એ તમને ખ્યાલ આવી જશે કે 3.5 લાખની ડુંગળી થશે. રમેશભાઈ, 3.5 લાખની ડુંગળી થશે અને પ્લસ આ એક વર્ષમાં આ ડુંગળીનો પાક તમે આ વર્ષની ખેતી વિશે હું તમને વાત કરવા માંગુ. બરાબર, કે આ ખેતરની અંદર તમે કઈ રીતના ડુંગળી વાવી, એના પહેલા કોઈ આ વર્ષની અંદર કોઈ પાક લીધો હતો? પેલા મગફળી વાવી હતી. સરસ. મગફળી વાવેલી હતી, તે મગફળી કે ભૂક્કા સાથે 50,000 ની થઈ. મગફળી 1000 બોરી મગફળી થઈ હતી અને પછી પાછળથી ભૂક્કો વેચ્યો
એ બધું ભેગું થઈ અને 50,000નો ઇન્કમ થઈ હતી અને 5-6 હજાર રૂપિયા ખર્ચો પડ્યો છે બિયારણનો મફળીનો. સરસ. તો ખેડૂત મિત્રો, જો આ મારું જ ખેતર અને રમેશભાઈ મને માહિતી આપી કે આપણે જે આમાં પહેલા અમે મગફળીનું વાવેતર કર્યું હતું, ચોમાસામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને મગફળીમાં પણ સારી એવી આવક થઈ હતી અને સારું એવું વજન ઉતર્યું હતું અને 18 બોરી મગફળી થઈ હતી અને એનો ભૂક્કો જે કે અમે પશુપાલન આપણે ખવડાવતા હોઈએ અને વેચાણથી પણ અમે આપતા હોઈએ, તો કોઈ બી જગ્યાએ અમે વેચાણથી આપીએ એના પણ પૈસા આવતા હોય અને જે મગફળી વેચીએ એના પણ પૈસા આવતા હોય. તો ખેડૂત મિત્રો, એ બધું ટોટલ મળીને 50,000ની થઈ હતી અને એમાં ખર્ચો કેટલો આવ્યો હતો મગફળીમાં? 5-7 હજાર જ. 7,000 જેવો ખર્ચો 7,000 આવ્યો જેવો હતો. ખરો. હા. તો સરસ. તો એમાં તમને 40,000 થી 45,000ની બચત થઈ હતી. હા. એ મગફળી કાઢ્યા પછી એમને એ જ ખેતરની અંદર 1.25 વીઘાનું ખેતર, એની અંદર જે ડુંગળી વાવી, ડુંગળીનો 700 મણનો ઉતારો લેશી અને 700 મણના ઉતારાના 500 લેખે ભાવ વેચવાના. તો એમને 1.25 વીઘાની અંદર કેટલી આવક, તમારી ખર્ચો કાઢતા કેટલી આવક થશે? બધી આ ડુંગળીમાં ખર્ચો 30,000 જેવો પડશે બરાબર. 30,000 ખર્ચો આવ્યો પડે અને 7,000 રૂપિયા મગફળીમાં ખર્ચો પડતો અને બધું ભેગું થઈ અને 4 લાખની આવક થશે. 4 લાખમાંથી બધો કોઈ બી ખર્ચો ગણો તો 50,000 રૂપિયા. હા. તો આ 1.25 વીઘાની અંદર એક વર્ષની અંદર એમને જે મગફળી વાવી હતી અને આ ડુંગળી, એનો ખર્ચો 50,000 રૂપિયા મળે થાય અને તો એમનું તમને મળતર 1.25 વીઘા ખેતરની અંદર 3.5 લાખ રૂપિયા. એટલે ખેડૂત ભાઈઓ ધ્યાનથી સાંભળજો, તમે પણ આ રીતે ખેતી કરશો તો આપણે વીઘા દીઠ કે કેટલી આવક કમાવી એ આપણે ગણતરી મૂકીને જ આપણે કોઈ બી પાક વાવો તો એ રીતે વાવવાનો કે જેથી આપણને સારી એવી આવક મળે અને સારી રીતે આપણને પૈસા રીતે મળે, એ રીતે આપણે ખેતી કરાય. તો રમેશભાઈ, હું એમ કહેવા માગું કે અમારા ખેડૂત મિત્રો તમે એટલું કહેશો કે આ રીતે તમે ખેતી કરશો તો સારી એવી આવક થશે. ખેતી કરવી હોય તો મજૂરી તો માગ જ અને બધા કોઈક સારી જાણકારી જોવે બરોબર. આ રીતે કરવું, આ રીતે કરવું. એમને વાય ખાતી વાય નાખીને આવીએ તો કોઈ ના થાય. તો ખેતરમાં રોજ ઓટો મારવો પડે. તારે સગવડ બધી વ્યવસ્થિત કરો તો જ ખેતીમાં આગળ જવાય ને નહીં જવાય. તો અમારા ખેડૂત મિત્રોને તમે એટલું કહેશો કે ડુંગળી વિશે કઈ પણ માહિતી જોઈતી હોય તો તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ 99-098-4446. સરસ. આ રમેશભાઈનો ભાઈ મારા ભાઈ જ છે, એમને પણ તમે કોન્ટેક્ટ કરી શકો અને મારો નંબર 90-33-11 2339 એ ઓલરેડી મારા દરેક વિડીયોની અંદર લગભગ હોય જ છે. તો એના પર મને કોન્ટેક્ટ કરજો અને ડુંગળી વિશે માહિતી જોઈતી હોય તો મને પૂછજો, હું તમને પૂરી માહિતી આપીશ. બરાબર. જય જવાન, જય કિસાન. જય જવાન, કીપ જય કિસાન. કમિંગ બેક.